કેમ છો મિત્રો? 23 જૂન ફર્સ્ટ શિપના સરસ મજાના પ્રશ્ન જે છે આપણી સુધી પહોંચી ગયા છે, એને આપણે ફટાફટ જોઈ લઈએ, જેથી કરીને અત્યારે પેપર સ્ટાઇલ કઈ બાજુ જઈ રહી છે અને આપણી તૈયારીઓ છે એ મુજબની છે કે નહીં એનો જસ્ટ આઈડિયા આવશે. ઓકે, તો ચાલુ કરીએ છીએ કોઈ પણ સમય બગાડ્યા વગર. પહેલો જ પ્રશ્ન લઈ લઈએ. જો વસ્તી ગણતરી માટે મેં ઘણીવાર કીધું છે તો એના ઉપરથી પ્રશ્ન બનતા હોય છે. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતની કુલ જે આબાદી છે અથવા તો કુલ વસ્તી જે છે એ 2011 મુજબ કેટલી જાહેર કરેલી? તો કે ભાઈ ત્યારે છે ને 121 કરોડ આપણી વસ્તી હતી. સાથે સાથે મેં એવા ઇન્ફોર્મેશન લીધી છે જે કદાચ પૂછી શકે. ત્યારનું સાક્ષરતા દરની વાત કરીએ તો 74.04%. અને વસ્તીનો વૃદ્ધિ દર એટલે કે ભાઈ એના પહેલાં જે વસ્તી ગણતરી થઈ હતી એમાં વધારો કેટલો થયો? જો વૃદ્ધિ દર પૂછવામાં આવે તો 17.64% જેટલો વૃદ્ધિ દર જોવા મળેલો. બીજો પ્રશ્ન લઈએ કે છોડની અંદર ટોચના ભાગ ઉપર કયો હોર્મોન અથવા તો હાર્મોન જે છે એ રહેલો હોય છે જે તેની વૃદ્ધિ માટે જવાબદાર છે? તો વનસ્પતિની અંદર કુલ 5 પ્રકારના હોર્મોન્સ હોય છે, જેમાંથી આ પ્રશ્ન અલગ અલગ રીતે પૂછતા હોય. એમાંથી ઓક્સિન જે હોર્મોન છે એનું કામ છે કે ભાઈ જે ફળ ફૂલ હોય એને તૂટતા બચાવે અથવા તો એને ફ્લેક્સિબિલિટી આપે. જેમ કે ભાઈને ટોચનો ભાગ કીધો, આ કોઈ છોડ છે એના ઉપરના ભાગમાં નાની નાની કળીઓ કે નાના નાના પર્ણ ફૂટતા હોય તો એ વાતાવરણની આબોહવાની આડઅસરના હિસાબે એ જલ્દી ત્યાંથી તૂટી ના જાય અને એના જે વૃદ્ધિ છે એ અટકાવે. એના માટે ઓક્સિન જે છે એ હોર્મોન જવાબદાર હોય છે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો કે ભાઈ કેન્દ્ર શાસિત પ્રદેશનો ઉલ્લેખ જે છે બંધારણના કયા અનુચ્છેદની અંદર કરવામાં આવેલો છે? તો એનો રાઈટ આન્સર બને છે અનુચ્છેદ 239ની અંદર. અને આખી વાત કરવામાં તો 239થી 242 ભાગ 8ની અંદર સંઘ ક્ષેત્ર અને તેનું કેવી રીતે સંચાલન કરવું આની વિગત આપી છે. અને હાલ પ્રશ્ન માટે 239 અનુચ્છેદ ઓપ્શનમાં હતું એટલે રાઈટ આન્સર એનો બનશે 239. અહીંયાથી આપણને શીખવા મળે છે કે ભાઈ આપણને જેટલા બંધારણની અંદર અગત્યના ટોપિક્સ અને પ્રશ્ન લાગે એને આપણે અચૂકથી તૈયાર કરતા રહેવા જોઈએ. ત્યારબાદ પ્રશ્ન પૂછી લીધો કોમન સેન્સનો થોડોક કે ભાઈ આપણે રાસાયણિક ખાતરો જે છે એની થેલીઓ ઉપર NPK લખેલું હોય છે. તો આ NPK જે છે એ શું દર્શાવે છે? બરાબર છે. તો કે આ જે છે એ આની અંદર એવું કહેવાય કે ભાઈ કોઈ પણ વનસ્પતિ હોય કે જમીન હોય એને ફળદ્રુપતા બનાવવા માટે 3 વસ્તુઓ જે છે રસાયણની જરૂર હોય: નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. પોટેશિયમ છે ને લખાય છે P થી પણ એની સંજ્ઞા છે એ K છે. એટલે NPK જે છે રાસાયણિક ખાતરમાં લખેલું હોય છે અને જે આ 3 રસાયણોના નામનો ઉલ્લેખ કરે છે. ત્યારબાદ પ્રશ્ન એવો કે અલગ અલગ સંસ્થાઓના સ્થાપનાઓ વિશે પ્રશ્ન હોય છે. એમાંની એક સંસ્થા પૂછી લીધી ટિસ્કો. ટિસ્કો જે કંપની છે એની સ્થાપના ક્યારે થઈ? તો ટિસ્કો જે છે એ ટાટાની કંપની છે, એટલે ટાટા આયરન એન્ડ સ્ટીલ કંપની, જેની સ્થાપના 1907માં કરવામાં આવેલી હતી. ત્યારબાદ પ્રશ્ન પૂછી લીધો કે ચુંબકીય ફ્લક્સ જે ફ્લક્સ છે એનો SI એકમ કે એનું માપક જે છે શું હોય છે? તો એ આ જે મેગ્નેટિક ફ્લક્સ છે ને એ વેબરની અંદર માપવામાં આવે છે અને SI યુનિટ છે એ વેબર છે. ઓકે, એટલે રોજબરોજ એક બે આ SI યુનિટો પણ પૂછે છે તો એને પણ તમે જોતા રહેશો મિત્રો. પછી વાત કરીએ એક યુદ્ધમાંથી પ્રશ્ન આવે છે તો પૂછી લીધો કે બક્સરના યુદ્ધમાં બ્રિટિશ શાસકો જે હતા એના તરફથી મુખ્ય નેતૃત્વ કરનાર અને લડનાર કોણ હતા? તો કે ભાઈ 1764ની અંદર હેક્ટર મુનરો જે હતા એ બ્રિટિશ તરફથી લડનારા હતા. બરાબર. અને એણે મીર કાસિમની સાથ લઈ અને સિરાજ ઉદ્દૌલાની સાથે આ યુદ્ધ કરેલું હતું. પછી પ્રશ્ન એવો રૈયતવાડીની જે ટેક્સ વ્યવસ્થા હતી, કર વ્યવસ્થા હતી, બરાબર, એ 1792માં સૌ પ્રથમ ક્યાં લાગુ કરવામાં આવેલી? તો 1792માં મદ્રાસના બારામહેલ જિલ્લાની અંદર, અને ઓપ્શનની અંદર બારામહેલ જિલ્લો જ આપવામાં આવેલો હતો તો એ મદ્રાસમાં આવેલો છે અને એ જિલ્લામાં સૌ પ્રથમ આની શરૂઆત કરેલી હતી. મિત્રો એક નાનકડી વાત કરી દો કે જો આપ કોઈ પણ જાતનું મટીરિયલ કે જૂના પેપર અથવા તો ગણિતનું સરસ મજાનું ચેપ્ટર વાઇઝ મટીરિયલ ખરીદવા માંગતા હોય તો મારો વોટ્સએપ નંબર છે 9157688058 પર આપ મને વોટ્સઅપ કરી અને મારી સાથે વાત કરી શકો છો. કોઈ પણ મટીરિયલ લેવા માટે, જૂના પેપરો ખરીદવા માટે, એ પણ ગુજરાતીમાં હોય છે, પ્રિન્ટ કરી શકો, PDF સ્વરૂપે આવશે. સાથે સાથે નીચે ટેલિગ્રામની લિંક છે, આપને અનુકૂળ હોય તો ટેલિગ્રામમાં પણ આપ જોઈન્ટ થઈ શકો છો. આગળનો પ્રશ્નની વાત કરીએ તો કે પુખ્ત વ્યક્તિના હૃદયનું સરેરાશ વજન જે છે એ કેટલું હોય છે? ઓકે, તો લગભગ એવું કહેવાય કે ભાઈ હૃદય છે એ 300 ગ્રામની આસપાસનું હોય છે. સાથે સાથે એક પ્રશ્ન બીજો પણ પૂછતા હોય છે કે માનવનું બ્રેઇન જે છે, મસ્તિષ્ક છે, એનું વજન પણ સામાન્ય રીતે પૂછાય છે. તો મેં લખીને આપી દીધું છે 1370 ગ્રામ હોય છે અને ક્યારેક એ લોકો ઓપ્શનમાં 1500 ગ્રામ આપતા હોય છે. તો આ બંને ફેક્ટ જે છે એને આપણે યાદ રાખીશું.
ત્યારબાદ એક વિદ્રોહનો પ્રશ્ન આવે છે રોજ, એમાંથી પ્રશ્ન પૂછી લીધો જે આપણે અજાણ હોઈએ એવા શબ્દો લઈ આવે છે કે મોપલા મુસ્લિમ દ્વારા કરાયેલો વિદ્રોહ જે છે એ ક્યારે થયેલો હતો? તો 1921ની અંદર માલાબાર કેરળ જો વિસ્તાર છે ત્યાંના સ્થાનીય જમીનદારોની સામે, બરાબર છે, 1921ની અંદર આ મોપલા નામની મુસ્લિમ જાતિ હતી, એમની સાથે વિદ્રોહ કરેલો, લડત કરેલી, અને આની જ ઉપરથી એક મોપલા નામની નવલકથા પણ લખાયેલી છે અને જે વિનાયક સાવરકરે આ પુસ્તક પણ લખેલું છે. તો આ ફેક્ટ પણ સાથે મેં લખી આપ્યો છે. ત્યારબાદ વાત કરીએ કે ભાઈ ઋગ્વેદની અંદર કેટલા મંડળો જે છે એ જોવા મળે છે? તો એના અંદર આશરે 10 મંડળ જોવા મળે છે અને જો સૂક્તની વાત કરવામાં આવે તો 1028 જેટલા સૂક્ત છે. સાથે સાથે એક પ્રશ્ન પૂછી લે છે કે ભાઈ ઋગ્વેદ જે છે એનો ઉપવેદ કયો છે? બરાબર છે, તો એ જો તમને ખ્યાલ હોય તો કોમેન્ટ કરજો. મારા ખ્યાલથી એનો ઉપવેદ જે છે એ આયુર્વેદ હોય છે. બરાબર, કદાચ હું ખોટો હોઈ શકું, પણ સાચી નોલેજ તમને હોય તો આપ અચૂકથી કોમેન્ટ કરજો જેથી બીજા વિદ્યાર્થીઓ સુધી આ માહિતી સાચી મળે. ત્યારબાદ ઓહમનો નિયમ જે છે એવું કહી શકાય કે ઇલેક્ટ્રોનિકની અંદર સૌથી પાયાનો નિયમ એટલે ઓહમનો નિયમ, એવું અત્યારે લગભગ 8મા 9માની અંદર પણ આ વસ્તુ ભણાવવામાં આવે છે. તો ઓહમનો નિયમ જે છે ને એ એવું કહે છે, હું તમને સમજાવી દઉં પહેલાં, જો આર છે એ રજિસ્ટર દર્શાવે છે, વી છે એ વોલ્ટેજ દર્શાવે છે અને આઈ છે એ કરંટ દર્શાવે છે. આ ત્રણેય વચ્ચેનો સંબંધ છે. એ શું કહે છે કે ભાઈ વોલ્ટેજ અને કરંટ જે છે એ બંને હંમેશા સમાન પ્રપોર્શનમાં હોય છે. જ્યારે આ કરંટ જે છે એ રજિસ્ટરની સાથે વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઇન શોર્ટ એમ કહેવા માગે છે કે વોલ્ટેજ વધે, બરાબર છે, કોઈ પણ વોલ્ટેજ વધે તો ત્યાં કરંટનો પ્રવાહ વધી જાય છે. ઓકે, એટલે કરંટ વધે છે. જો કરંટ વધે છે તો વોલ્ટેજ વધ્યું જ હોય, એટલે બે સમપ્રમાણમાં છે. પરંતુ જ્યારે રજિસ્ટરનો મતલબ છે અવરોધ આવે, બરાબર છે, તો સમજવાનું કોઈ પણ વસ્તુની વચ્ચે અવરોધ ક્યારે આવે કે ભાઈ અવરોધ આવે તો એની ગતિ ઘટી જાય, તો એ એના વ્યસ્ત પ્રમાણમાં છે. અને આને હું સાદી રીતે સમજાવું, તમે બાઇક લઈને જતા હોય અને તમારી જે સ્પીડ છે એ સરસ મજાની છે, જો તમે લીવર આપશો તો સ્પીડ વધશે એટલે કરંટ વોલ્ટેજ બે વધ્યા. હવે વચ્ચે અવરોધ એટલે કે એક બમ્પ આવે તો એ અવરોધ આવ્યો તો તમે બ્રેક મારશો એટલે તમારી સ્પીડે ઘટશે અને તમારી લીવરની ગતિ છે એ પણ ઘટી જશે. તો આ વ્યસ્ત પ્રમાણમાં હોય. આશા રાખું છું આ બેસ્ટ એક્ઝામ્પલથી તમે હવે આ ત્રણેય જે છે એની વચ્ચેના સંબંધને સમજી ચૂક્યા છો. આ પ્રશ્ન પૂછેલો હતો. ત્યારબાદ એક પ્રશ્ન પૂછી લીધો કે નીચેનામાંથી કઈ ફૂગ જે છે એ સપ્રોફાઇટસ પ્રકારની ફૂગ છે? ઓકે, તો પેનેસેલિયમ નામની જે ફૂગ છે એ આપણે સપ્રોફાઇટસ નામની ફૂગ તરીકે ઓળખવામાં આવે છે. એના સિવાય ઉદાહરણ છે રાઇઝોબિયમ અને મશરૂમ જે છે એ પણ એના જ ઉદાહરણો છે. એના પછી પ્રશ્ન આવ્યો જાવા ગર્ત નામની ખાડી જે છે એનું બીજું નામ છે સુંદા ખાડી. આ કયા સાગરની અંદર આવેલી છે? તો એ હિન્દ મહાસાગરના પૂર્વ ભાગમાં આવેલી છે. ત્યારબાદ પ્રશ્ન આવ્યો કે એવા પ્રકારનો જીવ કે જે ફૂલ, છોડ, વનસ્પતિ અને સાથે સાથે માંસને પણ ખોરાકમાં લે તો આને વિજ્ઞાનની દ્રષ્ટિએ કયા પ્રકારનો આહાર લેતું જીવ કહેવાય? તો એને સર્વાહારી જીવ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન લેતા એક નાનકડી રિક્વેસ્ટ કરી દો, વિડીયોને લાઇક જરૂરથી કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. પછી પ્રશ્ન આવ્યો ક્ષત્રિય નૃત્ય, આપણે ક્ષત્રિય નહીં પણ ક્ષત્રિય નૃત્ય જે છે એ કયા રાજ્યનું એક પ્રખ્યાત ને જાણીતું નૃત્ય છે? તો એ અસમ રાજ્યનું એક પ્રખ્યાત અને જાણીતું નૃત્ય છે. અને સાથે સાથે અસમનું એક બીજું જે પ્રખ્યાત છે બિહુ નૃત્ય પણ પ્રખ્યાત છે અને વખણાતું હોય છે અને પૂછાય છે. એના પછીની વાત કરી લઈએ કે ભાઈ આપણા એવું કહેવાય ભારતની અંદર આવેલા સૌથી નામાંકિત લોકો હોય કે જે ભારતની સફરે આવેલા હોય એવાનો એક હતો કે માર્કો પોલો. બહુ પ્રખ્યાત નામ છે અને વિશ્વમાં એનો ડંકો વાગે એવો વ્યક્તિ માર્કો પોલો 1292માં ભારત મુસાફરી તરીકે આવેલો હતો. તો એ ભારત આવ્યો તો એ કયા દેશમાંથી આવનારો મુસાફર હતો? તો એ વેનિસ દેશ છે એનો યાત્રી હતો અને ભારતમાં કઈ જગ્યાએ આવ્યો તો કોરોમંડળ તટ ઉપર આવેલો હતો અને તેને રાજકુમારની ઉપાધિ પણ આપવામાં આવેલી હતી. તો પૂછી લેશે કે એવો કયો યાત્રી હતો કે જેને આવતા ભારત તરફથી એને રાજકુમારની ઉપાધિ આપવામાં આવેલી? તો એ હતા માર્કો પોલો. મિત્રો આટલા પ્રશ્નો મળેલા છે જે તમારા માટે હું લાવ્યો છું. આગળના વિવિધ જે વધારે પ્રશ્નો મળશે તો નેક્સ્ટ શિફ્ટની અંદર આપણે એને જોડી દઈશું. ચલો મળીએ છીએ બીજી શિફ્ટમાં. ત્યાં સુધી આવજો.